ભાઈ આજે સિટી પોલીસ સ્ટેશનમાં શું થયું છે? હું તો મારી ફેમિલી સાથે બહાર હતો, પરંતુ વિસ્તારના છોકરાઓએ મને જાણ કરી કે કોઈ વ્યક્તિ, જેને વ્યક્તિ તો નહીં, જેવી રીતે કોઈ ધાર્મિક કૃત્ય વ્યક્તિ કરે છે, ખોટું કૃત્ય કરે છે, ધાર્મિક એને આતંકવાદી કહે છે. તો આને પણ હું એક આતંકવાદી જ કહીશ, જેણે મક્કા મદીનાના ફોટો સાથે પોતાનો ફોટો લગાડીને હિન્દુ ધાર્મિક સોંગ વગાડીને મુસ્લિમોની લાગણી ડૂબાઈ છે. એટલે તમામ લોકોની અને મુસ્લિમ સમાજની માંગને ધ્યાને રાખી અને એમની લાગણી ના ડૂબાય એને ધ્યાને રાખી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને અમે રજૂઆત કરી છે અને પીઆઈ સાહેબે અમને બાંહેધરી આપી છે કે જે કોઈ આરોપી છે એ યાકુતપુરા જૂનીગઢી વિસ્તારનો છે અને એને તાત્કાલિક ધરપકડ કરી એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવશે. સિટી પોલીસ સ્ટેશનમાં જે મુસ્લિમોનો જે આક્રોશ છે એ આક્રોશ જે દેખાઈ રહ્યું છે એના વિશે તમે શું કહેવા માંગો? આક્રોશ તો દેખીતું છે, આક્રોશ તો રહેવાનો જ છે, કારણ કે મક્કા મદીના એ અમારા માટે સૌથી પાક જગ્યા છે અને રિસ્પેક્ટેડ છે. એટલે કોઈ વ્યક્તિને એની જો વેલ્યુ ખબર ના હોય તો એનો ફોટો કે વિડીયો નાખતા પહેલા 10 વખત વિચારવું જોઈએ, કારણ કે આખા મુસ્લિમ સમાજ એ વસ્તુને માથે મૂકે છે અને આવું ચલાવી લેવામાં નહીં આવે. જે પણ વ્યક્તિ છે એની ધરપકડ કરવામાં આવે. એના ઉપર અગાઉ પણ એવા ગુનાઓ થયેલા છે અને એને લીમવાલી મસ્જિદનો પણ એવો વિડીયો નાખેલો છે અગાઉ. એટલે આવા વ્યક્તિને પાસા કે તડીપાર કરવું જોઈએ એ મુસ્લિમ સમાજની માગણી છે. શું નામ તમારું? એડવોકેટ જુનેદ સૈયદ.